ગઈ તારીખ 7 રાત્રિના એક મકાનમાં બાકોરો પાડી અને આરોપીઓએ અંદર પ્રવેશ કરી અને મહિલા સાથે દુષ્કર્મનો બનાવ બનેલો, જે અન્વયે ગુનો દાખલ કરી તાત્કાલિક એ ડિવિઝનની ટીમ દ્વારા અને LCB SOGની ટીમ દ્વારા તાત્કાલિક એ બાબતે ગંભીરતા લઈ અને સર્વેલન્સ, ખાનગી સોર્સિસ, CCTV ફૂટેજ વગેરે લઈ અને આ ગુનાના કામે 2 આરોપીઓ છે, જે ડાયાભાઈ ખાનાભાઈ ચૌહાણ રહેવાસી મોરબી તથા હરેશભાઈ જીવાભાઈ સોલંકી રહેવાસી મોરબીવાળાની ધરપકડ કરી અને એને લગતા આગળની કાર્યવાહી ચાલુ છે. અને આ ગુનો ગંભીર હોય એને તાત્કાલિક જ ટીમવર્કથી ગુનો શોધી અને આગળની તપાસ એ ડિવિઝન PI પટેલ સાહેબ ચલાવી રહ્યા છે. બંને મહિલા જે છે અસ્થિર મગજની હતી અને આ કેવી રીતે અને શું કામ શેના માટે આ છે શું છે? સદરુ જગ્યા જે છે ત્યાં પાછળ રૂમ છે, ત્યાં એક ખાનગી સંસ્થામાં ત્યાં હતા અને ત્યાંથી જે પાછળનો બાથરૂમ છે એની પાછળનો ભાગ છે ત્યાં આ લોકો મજૂરી કામ કરતા હતા બંને આરોપીઓ, અને એને પાછળથી રાત્રિના પાછળથી આવી અને બાકોરો પાડી પ્રવેશ કરી અને બનાવી રહ્યા છે.